સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની વૈશાખ સુદ 5મ તિથિ મુજબ ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી। 75મા સ્થાપના દિવસના પવિત્ર અવસરે મંદિર પરિસરમાં વિશેષ પૂજા, હવન અને આરતી યોજાઈ હતી, જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો। મંદિરના શિખર પર દિવ્ય પ્રકાશ અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો, જે ભક્તોને આકર્ષિત કરી રહ્યો હતો। આ ઉજવણી દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ ભજન, કીર્તન અને શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને વિશેષ ધાર્મિક પ્રવચનો પણ યોજાયા। શ્રી સોમનાથ મંદિર, જે પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે, તેની સ્થાપના 1951માં કરવામાં આવી। આ મંદિરના પુનઃનિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। આજે આ મંદિર વિશ્વભરના ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે। આ પવિત્ર અવસરે વડાપ્રધાન સહિત અનેક મહાનુભાવોએ મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી। મંદિર ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં વધુ વિકાસ યોજનાઓની જાહેરાત કરવામાં આવી, જે ભક્તોને વધુ સગવડતા અને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરશે।